નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે હિન્દુ ધર્મમાં આટલા બધા સાધુ સંતો કેમ થઈ ગયા, એના પાછળનું કારણ શું છે। તો ધર્મ એક જ છે। ધર્મ કોઈ સંપ્રદાય નથી, ધર્મ કોઈ સાધુ નથી, ધર્મ કોઈ મંદિર નથી, ધર્મ કર્મકાંડ નથી, ધર્મની કોઈ કથા નથી, ધર્મના કોઈ રસ્તા નથી, ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર નથી, ધર્મ કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, કે ધર્મ કોઈ વાડો નથી। જેમ આપણે જોઈએ છીએ કે દૂધમાં ઘી રહેલું છે દૂધમાં, તેમ ધર્મ સર્વત્ર રહેલો છે। તેનો કોઈ માર્ગ જ નથી। એટલે તો આપણે કહીએ છીએ કે અણુ અણુમાં પરમ તત્વ રમી રહ્યું છે। પરમ તત્વ એ જ ધર્મ છે, એના સિવાય બીજો કોઈ ધર્મ નથી। તો ધર્મ દૂધમાં જેમ ઘી રમી રહ્યું છે, તેમ ધર્મ સમસ્ત અસ્તિત્વમાં રમી રહેલો છે। જે આપણે ધર્મને માર્ગની ઉપમા આપીએ તો ધર્મને રાજમાર્ગ કહેવાય। કેમ કે ધર્મ જ તમને મહારાજા બનાવી શકે છે, ધર્મ જ તમને અમીર બનાવી શકે છે। તો ધર્મના માર્ગને રાજમાર્ગ આપણે કહીએ છીએ। તો માર્ગ ઉપર ચાલવાનો દરેકનો અધિકાર છે। રાજમાર્ગ ઉપર ચાલવા માટે કોઈ જ્ઞાતિ કે જાતિ કોઈ જો વાત નથી। એટલે જ આપણે જોઈએ છીએ કે રાજમાર્ગ પર વધારે ભીડ જોવા મળે છે। અને આજના એવા લોકોને આ ભીડવાળા રસ્તે ચાલવું નથી। કેમ કે ભીડમાં તમને ઓળખે કોણ? ભીડમાં તમારી વાહ વાહ પણ કોણ કરે? કેમ કે બધાયને એમ જ લાગે છે કે તમે યાત્રી છો। તો જે લોકોને પોતાની વાહ વાહ કરાવવી છે, પોતાના નામનું સ્વાગત કરાવવું છે, જે લોકોને પોતાનું સન્માન કરાવવું છે, પોતે મોટા થઈને પૂજાવવું છે, પોતાના અહંકારને પોષણ આપવું છે, જે લોકો એવું માને છે કે હું કંઈક થઈ ગયો છું, મારી અંદર જ્ઞાન ભર્યું છે, હું સાધુ છું, હું સંત છું, એવું જગતને બતાવવું છે અને પોતાના નામનો સિક્કો મરાવવો છે, પોતાના અહંકારને પોષણ આપવું છે। આવા લોકોને તેમનો અહંકાર સત્યના રાજમાર્ગ ઉપર નથી ચાલવા દેતો। અને આવા લોકો જ આજે પોતાના અહંકારને સંતોષવા માટે, પોતાની વાહ વાહ કરવા માટે, પોતાને મોટા બતાવવા માટે, પોતાને પૂજનીય બનાવવા માટે, પોતાનું સન્માન વધારવા માટે જે રાજમાર્ગને રાજાના મહેલ સુધી, એટલે કે જે રસ્તો સત્ય સુધી પહોંચતો જ નથી, અને લોકોને રાજાના દર્શન એટલે કે પરમાત્માના દર્શન થતા જ નથી, તો આવા લોકોએ રાજમાર્ગને, પરમાત્માના માર્ગને છોડીને દરેકે પોતપોતાના નામના
મનગમતા રસ્તા બનાવી દીધા છે અને તે માર્ગ પરમાત્માનો માર્ગ નહીં પરંતુ ભટકાવવાનો માર્ગ બનાવી દીધા છે. મતલબ પોતાના ધંધા બનાવી દીધા છે. તમે આપણા સંતોને યાદ કરો. દરેક સંતોએ પોતે જ મહેનત કરીને પોતાનું જીવન ચલાવતા હતા. તેમને રહેવા માટે સારું એવું ઘર પણ નહોતું. તેમ છતાં એ લોકો સુખી હતા. તેમ છતાં એ લોકો આનંદમાં હતા. તો એમને કબીર, મીરા, નાનક, તુલસી, દાદુ, દયાલ, અખો, ધનો, ધીરો, ભોજો, તમે કોઈ પણ સંતનો ઇતિહાસ લઈ લો, એ બધાએ રાજમાર્ગ ઉપર જ ચાલ્યા છે. કોઈએ પોતાનો રસ્તો બનાવ્યો નથી, કારણ કે એ લોકોના હૃદયમાં લોક કલ્યાણ હતું. અને એટલા માટે જ એમને મોટું થવું નહોતું, એમને પૂજાવવું નહોતું, એમને એમની વાહ કરવી નથી. એટલા માટે જ એ લોકો રાજમાર્ગ ઉપર એટલે કે પરમાત્માના માર્ગ ઉપર જ ચાલ્યા છે. એમને કોઈ દિવસ પોતાનો રસ્તો બનાવ્યો જ નથી. પરંતુ સારું એવું ઘર પણ એમની પાસે નહોતું. અને લોક કલ્યાણ માટે અગરબત્તીની જેમ બળીને બીજાને ધર્મની શ્વાસ આપતા હતા. અને અત્યારે તમે સંતોના આશ્રમ તો જુઓ, સાધુની જગ્યાઓ તો જુઓ. આપણને એમ લાગશે કે આ સાધુ સંત છે કે પછી કોઈ મોટો રાજકારણ છે. વીઆઈપી આશ્રમો, વીઆઈપી રહેવાનું, વીઆઈપી સગવડ, વીઆઈપી ખાવાનું, ઊંઘવાનું પણ વીઆઈપી. ટોટલી જીવન જ વીઆઈપી થઈ ગયું છે. તો અને પાછી વીઆઈપી ગાડીઓ, વીઆઈપી રૂમો અને મહેનત વગર મહેનતે. કેમ કે જે મજૂર અથવા જે ખેડૂત રાત દિવસ મહેનત કરે છે, તેમ છતાં વીઆઈપી જીવન જીવી શકતા નથી. અને આ તો વગર પૈસાનો ધંધો કોને ના ગમે. અને વાત સાવ સાચી છે. જ્ઞાન તો બહારના પુસ્તકોમાંથી પણ કેટલાય મેળવી રહ્યા છે. અને એટલે જ આ વગર મહેનત અને વગર પૈસાનો ધંધો વધી ગયો છે. એટલે જ અત્યારે એક સત્યના માર્ગમાંથી અસંખ્ય અસત્યના માર્ગ થઈ ગયા છે. અસંખ્ય કથાકારો થઈ ગયા છે. અસંખ્ય સાધુઓ થઈ ગયા છે. અસંખ્ય મંદિરો થઈ ગયા છે. અસંખ્ય કર્મકાંડ થઈ ગયા છે. કેમ કે મહેનત કરવાથી અમીર બનાતું નથી. જેમ સીધી આંગળીએ ઘી નીકળતું નથી. ઘીને કાઢવો તો અવળી આંગળી કરવી પડે, ટેઢી આંગળી કરવી પડે. એમ આ સાધુ સંતો આજે વધી ગયા છે. એનું કારણ એ જ છે કે લોકોને પોતાનો રસ્તો બનાવીને પોતાના રસ્તા ઉપર, પોતાની દુકાન ઉપર ભીડ કેટલી થાય, પોતાની દુકાને ગરાગી કેમ વધારે રહે, આ એક લોકોનો પ્રયત્ન જ છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.